લગ્નના અનેક વર્ષો પછી 2 પુત્રો હોવા છતાં પત્નીએ કહ્યું, મારે દીકરી દત્તક લેવી છે. પતિએ કારણ પૂછ્યું તો એવો જવાબ આપ્યો કે તો સાંભળો મિત્રો, સરલાબેન 50 વર્ષના થયા હતા. તેના ઘરમાં ભરપૂર સુખ શાંતિ હતી અને પોતે પણ ખૂબ આનંદથી રહેતા હતા. પોતાના ઘરના સભ્યો સંભ અને શાંતિથી રહેતા હતા. તેમાં તેના આનંદમાં વધારો થતો હતો. પરંતુ ક્યારેક ક્યારેક તેને બેચેનીથી જતી અને ઉદાસ થઈને બેસી જતા. પરંતુ તેની બેચેનીનું કારણ તે પોતે પણ જાણી શકતા નહીં. જ્યારે તેના પતિ તેને પૂછતા કે તું કેમ ઉદાસ લાગી રહી છે? તને કાંઈ તકલીફ હોય, કાંઈ દુઃખ હોય તો મને જણાવ. પણ તે તેના પતિને પણ કંઈ કારણ કહેતા નહીં. તેને સંતાનમાં 2 પુત્રો હતા. જેમ મોટા દીકરો ભણી ગણીને નોકરીએ લાગી ગયો હતો અને નાનો દીકરો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો હતો. તેના દીકરાઓ મોટા થઈ ગયા હોવાથી હવે તે બધાને તેના કામમાંથી ફુરસત મળતી નહીં અને વધારાનો સમય ટીવી જોવામાં અને મિત્રોની સાથે ગપ્પા મારવામાં જતો હતો. પણ સરલાબેનની ઈચ્છા હતી કે તેમના દીકરાઓ તેની સાથે નિરાતે બેસીને વાત કરે. પરંતુ દીકરાના ઉંમરના હિસાબે શોખ અલગ હતા. કારણ કે હવે તેના દીકરાઓ નાનપણમાંથી બહાર આવી અને પુરુષ થઈ ગયા હતા. સરલાબેનને એક દિવસ સવારના તેના પતિ સાથે બેસીને ચા પી રહ્યા હતા. ત્યારે તેના પતિને કહ્યું કે મારી ખુશી માટે તમે એક કામ કરશો? તેના પતિએ કહ્યું કે હા, બોલ તારી શું ઈચ્છા છે? ત્યારે સરલાબેને કહ્યું કે મારે એક દીકરીને દત્તક લેવી છે. હું હવે બહુ એકલતામાં જીવી રહી છું. આપણા દીકરા પાસે હવે મારી સાથે બેસવાનો પણ સમય નથી અને હું હવે મનોમન એકલતા અનુભવું છું. મને મારા સંતાનોને ખૂબ જ લાડ લડાવવાનું મન થાય છે, પણ હવે તે શક્ય નથી. તેના પતિ એકદમ આશ્ચર્યથી સરલાબેનને જોઈ રહ્યા હતા અને કાંઈ સવાલ કરે એ પહેલાં જ સરલાબેનને કહ્યું કે કોઈ સવાલ જવાબ કરશો નહીં. મારા પર આટલી મહેરબાની કરો. દીકરાઓ સાથે વાત કરીને સરલાબેનના પતિએ નક્કી કર્યું કે આપણે એક દીકરીને દત્તક લઈશું. પરંતુ બધાના મનમાં એક જ સવાલ હતો કે શા માટે? અને થોડા દિવસમાં 2 મહિનાની એક માસૂમ અને પ્યારી દીકરીને અનાથ આશ્રમમાંથી દત્તક લઈ આવ્યા. 2 દીકરાઓની માતા હોવા છતાં સરલાબેનનું માતૃત્વ અત્યાર સુધી જે એકલતા અનુભવી રહ્યું હતું તે આજે ગુલાબના બગીચામાં બધા છોડમાં એક સાથે ગુલાબ આવ્યા હોય અને આખો બગીચો જેમ મહેકી ઉઠે તેમ સરલાબેનનું માતૃત્વ આજે ખીલી ઉઠ્યું હતું અને દીકરીને પ્રેમથી લાડ લડાવી રહ્યા હતા. દીકરીને દત્તક લેવાના હરખમાં એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો, જેમાં બધા સગા સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું. ત્યારે તે બધાના મનમાં પણ એક જ સવાલ હતો કે આ ઉંમરે દીકરી દત્તક લેવાની જરૂર શું હતી? ત્યારે બધાની વચ્ચે સરલાબેન સંબોધન કર્યું કે હું આજે તમારા મનમાં રહેલા પ્રશ્નોનો જવાબ આપવા માગું છું અને કહું છું કે દરેક ઘરમાં એક દીકરી તો હોવી જ જોઈએ. દીકરી પ્રેમ અને પોતાપણુંની લાગણીથી પરિવારના સભ્યોને એકબીજાથી બાંધીને રાખે છે. 2 દીકરા હોવા છતાં તે માતૃત્વનો અસંતોષ ભોગવી રહ્યા હતા. કારણ કે દીકરાઓને પોતાની મા પાસે બેસવાનો પણ સમય હતો નહીં. દીકરી શક્તિનો સ્ત્રોત છે. દીકરી પરિવારની એકતા છે અને અત્યારના સમયમાં
કોઈના ઘરે દીકરી નો જન્મ થાય છે તો તેના જ પરિવારના સભ્યોના મોઢા દિવેલે પીધું હોય તેવા જ થઈ જાય છે. દીકરાઓ પરિવારનો અને પોતાનો વંશ જરૂર આગળ વધારી શકે છે, પરંતુ માતૃત્વનો વંશ તો દીકરી જ વધારી શકે છે. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર જરૂર કરજો તેમજ કોમેન્ટમાં જણાવજો મિત્રો.